મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. કે જે બહારના છે ને માર્કેટમાંથી જે બનાવેલા બિજોરા હોય છે એનું અથાણું તો તે નહીં ચાલે. એ એક પોઈન્ટ છે. વળી જો હવે ઘરમાં જ આપણે બનાવીએ અને એ પણ જો ગોળ નાખીને બનાવેલો હોય તો ગોળ વાળું નહીં ચાલે. એ ધ્યાન રાખવાનું. એટલે બીજા દિવસે નહીં ચાલે ગોળ વાળું. પણ આપણે છુંદાની રીતથી બનાવીએ ગેસ ઉપર, અને એ પણ 3 તાર વાળી ચાસણી ની રીતથી જ બનાવીને તો જ ચાલે. ગોળ નહીં નાખેલું હોય તો જ ચાલે. એ ધ્યાન રાખવાનું, અને તો જ મારા સાહેબને વહોરાવી શકાય. એ પણ ધ્યાન રાખવાનું. બરાબર. બીજું એક ક્વેશ્ચન હતું કે વોટ ઇફ વી હેવ બિઝનેસ ઓફ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ. તો ઇલેક્ટ્રોનિક આઇટમ્સ નું બિઝનેસ હોય તો શું કરવાનું? પરિમાણ કરવાનું, અમુક સંખ્યા નક્કી કરવાની કે આટલા જ અમે લેશું, પરચેસ કરશું અને આટલો સેલમાં રાખશું દુકાન પર, અને એના ઉપરનું જે લેશું નહીં અને એનું ત્યાગનું પચખાણ લેવાનું. એટલે દ્રવ્ય સંક્ષેપ કરવાના તો શું થાય? ઓછું પાપ લાગે. અનુમોદનાના ભાવો પણ નહીં લાવવા. એ ધ્યાન રાખવાનું. બીજું અહીંયા આપણને ફોટો દેખાય છે લેમન ગ્રાસનું. આ લેમન ગ્રાસ છે, ચાઇના ગ્રાસ પણ કહેવાય છે. તો એ વપરાય કે નહીં આપણાથી? તો અહીંયા એ ધ્યાન રાખવાનું, નામ ભલે લેમન ગ્રાસ છે પણ આ લેમન નથી. એટલે લીંબુ છે ને, લીંબુ, તો એની સાથે એનું કોઈ લેવા દેવા નથી. માત્ર એમનું નામ છે લેમન ગ્રાસ. પણ એ આપણે જોઈ રહ્યા છે તો એ કેવું છે? ગ્રીન ઓનિયન જેવું જ લાગે છે. સ્પ્રિંગ ગ્રીન ઓનિયન હોય તો એના જેવું જ લાગે છે, સ્પ્રિંગ ઓનિયન જેવું. તો પણ અહીંયા આપણને ધ્યાન રાખવાનું કે એનું અવોઇડ કરવાનું, એ બધું એવું વપરાશ નહીં કરવાનો. બરાબર. એના લક્ષણો જોઈ લેવાના. અહીંયા કઈ દેખાતા તો નથી બહારથી, કઈ એના તાંતણા કે કઈ દેખાતા નથી, ગુપ્ત છે બધું. એટલે એ બધું અવોઇડ કરવાનું. એ બધું શા માટે વાપરવાનું? પછી એક ક્વેશ્ચન હતું કે ફ્લાવર્સની આંગી કરીને એવા ભાવો આવે કે આંગી સુંદર છે, પુષ્પો પણ સુગંધી અને સુંદર છે, તો પાપ લાગે કે નહીં આપણને? તો આપણને ધ્યાન રાખવાનું કે જે પુષ્પો શું છે? પુષ્પો તો એ શરીર જે જીવ છે એનું જે આપણને દેખાય છે ને, તો એ પૂદગલથી બનેલું એનું શરીર છે ને. તો એ જે શરીરના જે વિષયો છે તો એની પ્રશંસા કરવા માટે આપણે જિનાલયમાં જઈ રહ્યા છીએ. તો એ નથી કરવા જતા ને. આપણે જિનાલયમાં શા માટે જઈ રહ્યા છીએ? પુષ્પોની આંગી જે કરે છે તો એની તો ભક્તિ છે, તો એને તો ખૂબ લાભ મળે. પણ આપણે જે પણ દર્શનાર્થી જીવો છે, જે દર્શન કરવા માટે જાય છે, તો એને શું કરવાનું? ત્યાં જઈને એને અહીંયા જે પૂદગલોના વિષયોની પ્રશંસા નહીં કરવાની. ત્યાં પણ શું કરવાનું? અહીંયા જે પુષ્પ છે તો એમને ભવ્યતાની છાપ મળી ગઈ છે ને. તો એવી રીતે આપણને અનુમોદના કરવાની કે આ પુષ્પરૂપી જે જીવો છે તો એમને કેટલા પુણ્યશાળી છે કે એમને ભવ્ય હોવાનું છાપ મળી ગયું છે આટલા જીવોને, અને એમને પ્રભુના ચરણોમાં આટલા કલાકો સુધી રહેવા પણ મળે છે. તો એ રીતે અનુમોદના કરવી જોઈએ. પણ એ સુંદર છે, સુગંધી છે, એ બધું જે વિષયો છે તો એ પૂતગલના વિષયોની અનુમોદના નહીં કરવાની. એટલે આ બહુ ડિફરન્ટ થઈ જાય છે. એ ધ્યાન રાખવાનામાં. બીજું એનાથી પણ વધારે શું કરવાનું? જે આંગીવાળા પ્રભુ હોય તો પ્રભુના ગુણોની અનુમોદના મેન તો એ કરવાની છે આપણને. માત્ર જે આંગી છે કે પુષ્પોના જે બાહ્ય રૂપ છે તો એની નથી કરવાની આપણને અનુમોદના. પ્રભુના ગુણોનું દર્શન કરવા માટે પ્રયત્ન કરવાનું ત્યાં જઈને. બરાબર. એ આટલું એકદમ ધ્યાન રાખવાનું. બીજું એક ક્વેશ્ચન હતું કે કેન વી જસ્ટ થ્રો સીડ્સ ઓન ધ ગ્રાઉન્ડ સો દેટ દે કેન ગ્રો નેચરલી. તો જો આપણે એવું કરશું ને, સીડ્સ આપણે થ્રો કરશું, એટલે પહેલા આપણે શું વાત કરી હતી કે આપણને ઉત્પત્તિના કારણ આપણે નહીં બનવા જોઈએ. કોઈ પણ જીવની ઉત્પત્તિનું કારણ આપણને નહીં બનવું જોઈએ. કારણ કે આ વનસ્પતિ ઉત્પત્તિના સમયમાં પણ શું હોય છે? અનંતકાય રૂપી જ હોય છે ને. પછી મોટા થઈને ભલે પછી પ્રત્યેક સાધારણ જે પણ હોય તે બને, પણ સ્ટાર્ટિંગના સ્ટેજમાં અનંતકાય જ હોય છે. તો આપણે એવી રીતે સીડ્સ કે કંઈક એવું નાખીએ, જે પણ હોય, ભલે પ્રત્યેક હોય તો પણ એની ઉત્પત્તિના કારણ તો આપણે બની જ જઈએ છીએ ને. ભાવ તો એવા જ છે ને. એટલે એ બધું નહીં કરવાનું. પાપ તો લાગશે જ. એટલે ધ્યાન રાખવાનું. હવે આગળ આપણે ચાલશું. ઓકે, આટલું આપણું થઈ ગયું. આપણે શું જોયું? 5. ઓકે, હવે આપણે આગળ ગાથા લઈશું. નેક્સ્ટ ગાથા છે 14th ગાથા. તો આ 14th ગાથામાં શું છે? સૂક્ષ્મ સ્થાવર જીવો વિશે અહીંયા બતાડેલું છે. તો આપણે ગાથા ગ્રહણ કરશું. બધાને સાથે બોલવાનું છે. પત્તેય તરુમ મુત્તુમ પંચવી પુઢવાઈણો સયલલોએ સુહુમાં હવંતી નિયમા અંતમુહૂર્તાઉ
અદિસ્સા પાછો ફરીથી પત્તેય તરુમ મુત્તુમ પંચવિપૂઢવાયિણો સયલલોએ સુહુમા હવંતી નિયમા અંતમુહૂર્તાઉ અદિસ્સા. અહીંયા ડબલ દ છે અદિસ્સા. જ્યાં જ્યાં ડબલ ત છે, ડબલ દ છે, મોટો ઉ છે, બધું ધ્યાન રાખવાનું. હવે આપણે શબ્દાર્થ લઈશું. પત્તેય તરુમ એટલે શું? પત્તેય એટલે કે પ્રત્યેક, તરુ એટલે કે ઝાડ, મુત્તુમ એટલે કે છોડીને કે એના સિવાય, એટલે જે પ્રત્યેક વનસ્પતિઓ છે, ઝાડ છે એ છોડીને એના સિવાય. પછી છે પંચવી. પંચવી એટલે કે પાંચેય. પૂઢ વાયણો એટલે પૃથ્વીકાય જીવો વગેરે. એટલે શું છે? પ્રત્યેક ઝાડ એટલે પ્રત્યેક વનસ્પતિ ને છોડીને જે બાકીના છે તે બધા પાંચ. તો કયા કયા પાંચ છે તે અહીંયા બતાડે છે કે પૃથ્વી પૂઢ વાયણો એટલે પૃથ્વીકાય જીવો વગેરે. તો વગેરેમાં બધા આવી જાય. પછી સયલ લોએ. સયલ એટલે કે સકલ એટલે કે સંપૂર્ણ કે આખા, અને લોએ એટલે કે લોકમાં એટલે સંપૂર્ણ લોકમાં. પછી સુહુમાં એટલે કે સૂક્ષ્મ. અંતમુહૂર્તાઉ તો અંતમુહૂર્ત એટલે કે અંતર્મુહૂર્ત એટલે એક અંતર્મુહૂર્ત. પછી આવું એમાં છે અંતમુહૂર્તાઉ. આવું એટલે કે આયુષ્ય વાળા એટલે અંતર્મુહૂર્તના આયુષ્ય વાળા. પછી નિયમા એટલે ચોક્કસ કે જ કે નિશ્ચયથી. પછી અદિસ્સા એટલે કે અદૃશ્ય એટલે કે ન દેખાય એવા. હવે એનું ગાથાર્થ સમજી લેશું તો સમજાશે. પ્રત્યેક વનસ્પતિકાય સિવાય પૃથ્વીકાય જીવો વગેરે પાંચેયના સૂક્ષ્મ ભેદો છે. તે અંતર્મુહૂર્તના આયુષ્યવાળા અને અદૃશ્ય આખાએ લોકમાં રહેલા છે જ. બરાબર. તો એટલે એમાં શું કહે છે કે હવે એમાં શું કહે છે, જે પાંચ સૂક્ષ્મ સ્થાવરો છે એટલે પ્રત્યેક વનસ્પતિકાયને સાઈડમાં મૂકવાનું, અને બાકીના શું છે પાંચ જે છે એટલે પાંચ સ્થાવર એકેન્દ્રિય કયા કયા છે? પૃથ્વીકાય જીવો વગેરે એટલે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય અને સાધારણ વનસ્પતિકાય. તો એ બધાના કેવા છે? સૂક્ષ્મ ભેદો છે. બરાબર. તો એ પહેલા બતાડ્યું. અને બીજું શું બતાડ્યું કે બધાના આયુષ્ય કેટલા છે? એક અંતર્મુહૂર્તના છે, અને તેઓ કેવા છે? અદૃશ્ય છે અને સંપૂર્ણ લોકમાં રહેલા છે જ. ઓકે. તો હવે આપણે આગળ જોઈએ તો એના વિશે શું કહે છે કે જે આ પાંચ સૂક્ષ્મ સ્થાવરો છે તો એ સંપૂર્ણ ચૌદરાજ લોકમાં ઠાંસીને ભરાયેલા છે. એક પણ જગ્યા એવી નથી કે તેઓ જ્યાં ન હોય. એટલે સંપૂર્ણ ચૌદરાજ લોકમાં એટલે અલોકમાં ન હોય પણ સંપૂર્ણ ચૌદરાજ લોકમાં સંપૂર્ણ પ્રકારે ઠાંસીને ભરેલા હોય છે. વળી તેઓ પાંચ ઇન્દ્રિયોથી અદૃશ્ય હોય છે. એટલે શું કે પાંચ ઇન્દ્રિયોથી અગ્રાહ્ય હોય છે. એટલે કે આપણે એમને સ્પર્શ નહીં કરી શકીએ. તેઓ એમને આપણે એમનું રસ આપણને રસની અનુભૂતિ નહીં થઈ શકે એટલે ટેસ્ટ નહીં કરી શકીએ, સૂંઘી પણ નહીં શકીએ, જોઈ નહીં શકીએ, અને અવાજ પણ નહીં સંભળાય, શબ્દો પણ નહીં સંભળાય. એટલે પાંચ ઇન્દ્રિયોથી ટોટલી અદૃશ્ય છે એટલે કે અગ્રાહ્ય છે. પણ માત્ર એ ધ્યાન રાખવાનું કે માત્ર જે વિશિષ્ટ અવધિ જ્ઞાની જીવો હોય ને, જેમને વિશિષ્ટ અવધિ જ્ઞાન પ્રગટ થયું હોય આત્મામાં, તો તે જીવો જ આ જે પાંચ સૂક્ષ્મ સ્થાવર જીવો છે તો તેમના દ્વારા તે જણાય છે અને જોવાય પણ છે. એટલે સંપૂર્ણ ચૌદરાજ લોકમાં જ્યાં જ્યાં ટોટલી સંપૂર્ણ ઠાંસીને ભરાયેલા છે ને, તો એ પાંચે પાંચ સૂક્ષ્મ સ્થાવરો તેઓ જે વિશિષ્ટ અવધિ જ્ઞાની જીવો હોય તો તેઓ જોઈને જાણી શકે છે. એ ધ્યાન રાખવાનું. બીજું આગળ શું છે કે આ પાંચ સૂક્ષ્મ સ્થાવરોનું આયુષ્ય કેટલું બતાડ્યું? માત્ર અંતર્મુહૂર્ત જેટલું બતાડ્યું ને, એ ધ્યાન રાખવાનું. તો એક અંતર્મુહૂર્ત કેટલું હોય? 9 સમયથી કરીને 2 ઘડીમાં એક સમય ઓછું. એટલું આ રેન્જ છે. ન્યૂન એટલે કે ઓછું. એક અંતર્મુહૂર્તનું કેટલું છે રેન્જ? કે 9 સમયથી કરીને 2 ઘડીમાં એક સમય ઓછો. તો હવે એ આ જે ટોટલ છે ને 9 સમય એટલે શું છે? એ આ જઘન્ય અંતર્મુહૂર્ત છે, અને 2 ઘડીમાં એક સમય ન્યૂન આ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. તો આ બે છે એ બંનેનું વચ્ચેનું શું કહેવાય? મધ્યમ અંતર્મુહૂર્ત કહેવાય. જે આ બંને જે લિમિટ્સ છે ને, આઉટર લિમિટ્સ, એના વચ્ચેનું જે સમયગાળું છે તો એને મધ્યમ અંતર્મુહૂર્ત કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. તો આ જે પાંચ સૂક્ષ્મ સ્થાવર એકેન્દ્રિય જીવો છે ને, પૃથ્વીકાય, આપકાય, તેવકાય, વાવકાય અને સાધારણ વનસ્પતિકાય, આ બધા સૂક્ષ્મ 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 એ ધ્યાન રાખવાના. તો આ બધાનો આયુષ્ય કેટલું છે? માત્ર મધ્યમ અંતર્મુહૂર્ત જેટલું જ હોય છે. એટલે માત્ર 9 સમય નહીં હોય. એ ધ્યાન રાખવાનું.
માત્ર 9 સમય જેટલું ન હોય એમનું, એ ખાસ ધ્યાન રાખવાનું. પણ મિનિમમ કેટલું હોય? મિનિમમ થી મિનિમમ 256 આવલિકા જેટલું હોય છે, એ ધ્યાન રાખવાનું. એનાથી ઓછું ન હોય. એટલે 9 સમય જેટલું તો નહીં જ સમજવાનું. બરાબર, એક અંતર્મુહૂર્તનું મિનિંગ એ ધ્યાન રાખવાનું. બીજું એ પણ ધ્યાન રાખવાનું કે મેક્સિમમ છે તો એટલું પણ ઓબ્વિયસલી ન જોવે. 2 ઘડીમાં એક સમયનું આટલું પણ. પછી આગળ શું છે કે જે 4 સૂક્ષ્મ સ્થાવરો છે, કયા કયા 4 સૂક્ષ્મ સ્થાવરો? સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ અપકાય, સૂક્ષ્મ તેવકાય, સૂક્ષ્મ વાયુકાય. આ 4 સૂક્ષ્મ સ્થાવરો છે તો તેમના એક શરીરમાં એક જ આત્મા હોય છે, એ ધ્યાન રાખવાનું. કેટલા હોય? એક શરીરમાં એક જ આત્મા હોય છે અને એમને નિગોદ નહીં કહેવાય. ભલે સૂક્ષ્મ શરીરો છે તો એનું એ મિનિંગ નથી કે તેઓ નિગોદના જીવ થઈ ગયા, એ યાદ રાખવાનું. આપણે પહેલા જોઈ લીધું હતું. આ 4 સૂક્ષ્મ સ્થાવરિક ઇન્દ્રિયોને નિગોદ નહીં કહેવાય. પણ માત્ર જે 5મું ભેદ છે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયનું, તો એમને નિગોદ કહેવાય. અથવા તો એમના બીજા પણ નામ આપણે જોયા હતા કે નિગોદ પણ કહેવાય એને, એટલે સૂક્ષ્મ નિગોદ કહી શકાય, કે અનંતકાય કહી શકાય, કે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય. આ 3 એના સિનોનિમ્સ છે, 3 નામો છે, એ યાદ રાખવાનું. અને એમના એક જીવના એક શરીરમાં કેટલા હોય? અનંત આત્માઓ હોય છે. એક શરીરમાં અનંત આત્મા હોય છે, તે ધ્યાન રાખવાનું. પણ બાકીના આપણે પહેલા જોયા કે સૂક્ષ્મ પૃથ્વીકાય, અપકાય, તેવકાય અને વાયુકાયના એક શરીરમાં એક જ આત્મા હોય છે, તે એકદમ યાદ રાખવાનું. અહીંયા મિસ્ટેક નહીં કરવાની. ઓકે, આટલું ક્લિયર. તો હવે આગળ આપણે ચાલશું. સૂક્ષ્મ જીવોનું સ્વરૂપ આપણે જોઈ લીધું. અહીંયા આપણે જીવના 2 ભેદ છે, મુક્ત અને સંસારી. સંસારી જીવોના આપણે 2 ભેદ છે, ત્રસ અને સ્થાવર એકેન્દ્રિય. તો સ્થાવર એકેન્દ્રિયમાં આપણે આ બધું જ જોઈ લીધું. સૂક્ષ્મ પૃથ્વીકાય, બાદર પૃથ્વીકાય, સૂક્ષ્મ અપકાય, બાદર અપકાય, સૂક્ષ્મ તેવકાય, બાદર તેવકાય, સૂક્ષ્મ વાયુકાય અને બાદર વાયુકાય. પછી વનસ્પતિકાયનું પણ આપણે શું જોયું? બાદર પ્રત્યેક વનસ્પતિકાય આપણે જોયું. પછી સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય અને બાદર સાધારણ વનસ્પતિકાય. આટલા ભેદ જોઈ લીધા. એટલે એનું આપણે હવે એ જોઈએ કે ટોટલ સ્થાવર જીવોના ટોટલ ભેદો કેટલા થાય છે? 22 થાય છે. આપણે અત્યાર સુધી કેટલા જોયા? 11 જોયા ને? બરાબર, આપણે 11 જોયા અત્યાર સુધી. તો આ છે. હવે આ નોટ ડાઉન કરી લેવાનું. સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ ને બાદર પૃથ્વીકાય, પછી સૂક્ષ્મ ને બાદર અપકાય, સૂક્ષ્મ ને બાદર તેવકાય, સૂક્ષ્મ ને બાદર વાયુકાય, પછી સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય, બાદર સાધારણ વનસ્પતિકાય અને બાદર પ્રત્યેક વનસ્પતિકાય. આટલા ટોટલ 11 ભેદ આપણે અત્યાર સુધી જોયા છીએ. બરાબર, હવે એના 11 હજી બીજા ભેદો થાય છે. એટલે કેવી રીતે? આ દરેક જે છે ને 11 ભેદો આપણે ઉપર જોઈ રહ્યા છીએ, તો તે દરેકના શું થાય છે? પર્યાપ્તા અને અપર્યાપ્તા, એવી રીતે બે ભેદ થાય છે દરેકના. બરાબર, એટલે એનું મિનિંગ શું કે હવે પહેલું ભેદ શું છે? સૂક્ષ્મ પૃથ્વીકાય. તો એના 2 ભેદ થશે. એટલે પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાય અને અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાય. બાદર પૃથ્વીકાયના પણ 2 ભેદ થશે. હા, બાદર પૃથ્વીકાયના પણ 2 ભેદ થશે. પર્યાપ્તા બાદર પૃથ્વીકાય અને અપર્યાપ્તા બાદર પૃથ્વીકાય. પછી સૂક્ષ્મ અપકાયના પણ 2 ભેદ થશે. પર્યાપ્તા અને અપર્યાપ્તા. પછી બાદર અપકાયના પણ 2 ભેદ. એવી રીતે દરેક ઈચ એન્ડ એવરી આ જે 11 ભેદો છે દરેકના 2 આવી રીતે ભેદ થશે, પર્યાપ્તા અને અપર્યાપ્તાના. બરાબર, તો એટલે ટોટલ કેટલા થાય છે? દરેકના આપણે ટોટલ કરીએ તો 22 ભેદ થાય છે, એ ધ્યાન રાખવાનું. બરાબર, હવે પહેલા તો હવે આપણે એ જોઈએ કે પર્યાપ્તા અને અપર્યાપ્તાનું મિનિંગ શું થાય છે. તો પર્યાપ્તિ એટલે શું? પહેલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જોઈએ કે પર્યાપ્તિ એટલે શું, એની આપણે વ્યાખ્યા સમજી લઈએ. કે પર્યાપ્તિ એટલે શું? કે આત્માની જે શક્તિ, આત્મામાં શક્તિ હોય ને, તો એનાથી એનો વપરાશ કરીને તે શું કરી શકે? જેટલો પણ વાતાવરણમાં રહેલા જે પણ ગ્રહણ કરવા યોગ્ય જે પૂતગલ વર્ગણાઓ હોય, તો એને ગ્રહણ કરે અને પછી એને જે પણ જોઈતું હોય ને, જે પણ એનું યુઝ કરવું હોય, તો એના માટે પરિણમી એનું ટ્રાન્સફોર્મેશન કરે. એટલે એવા પ્રકારનું એક કંઈક બનાવે. બરાબર, એક પ્રકારની વસ્તુ બનાવે. જે પણ એને જેનું પણ યુઝ કરવું હોય, જેમ કે શ્વાસોશ્વાસ, હવે એને લેવાના છે, છોડવાનું છે. બરાબર, તો હવે શ્વાસોશ્વાસની જરૂરત છે, તો એ શું કરશે? આત્મા પોતાની શક્તિ દ્વારા શક્તિનો ઉપયોગ કરશે અને વાતાવરણમાં રહેલા જે પણ શ્વાસોશ્વાસ વર્ગણાના જે પૂતગલ સ્કંદો હશે, તો એને શું કરશે? ગ્રહણ કરશે. પછી એને શ્વાસોશ્વાસ રૂપે પરિણમન કરશે અને પછી એનું વિસર્જન કરશે.
અને શ્વાસ લેવાની જે શક્તિ છે તો એ બનાવશે, બરાબર. એટલે પર્યાપ્તિ એટલે શું કે એવી રીતે એ પ્રકારની એ શક્તિ બનાવશે એનાથી. ધ્યાન રાખવાનું કે પોતે પછી આખા લાઈફ પર્યંત શું કરશે, શ્વાસોશ્વાસ લઈ શકશે, મૂકી શકશે. તો એ પ્રકારનું એ સ્ટાર્ટિંગમાં જ્યારે ઉત્પત્તિ સમય હોય ને તો એ વખતે આ બધું કરે છે, એ ધ્યાન રાખવાનું. એટલે ટોટલી કન્ટિન્યુઅસલી આ નથી થતું, પણ જ્યારે જન્મ લે છે, ઉત્પત્તિ આત્માની જ્યાં ઉત્પત્તિ થાય છે ને તો સ્ટાર્ટિંગમાં આ બધું કાર્ય કરે છે. એવા પ્રકારનું એ આખું એનું જે સિસ્ટમ છે ને તો એ બનાવે છે, બરાબર. તો એ છે. તો હવે પર્યાપ્ત જીવ એટલે શું અને અપર્યાપ્ત જીવો એટલે શું એનું એ આપણે ડેફિનેશન સમજી લઈએ. તો પર્યાપ્ત જીવ એટલે શું કે જે પણ જીવો પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી કરે, એટલે પૂરી કરી ચૂક્યા હોય અથવા તો પૂરી કરીને જ મરવાના હોય તે, તો એમને પર્યાપ્ત જીવ કહેવાય છે. તો હવે સ્વયોગ્ય પર્યાપ્તિ એટલે શું કે સમજો કે હવે એક ઇન્દ્રિય જીવ છે, સ્થાવર એક ઇન્દ્રિય છે, પછી બે ઇન્દ્રિય છે, તે ઇન્દ્રિય છે. તો બધાને અલગ અલગ પ્રકારના શરીરો મળેલા છે ને, પોતાના કર્મના અનુસારે એમને શું કોઈકને ઓછી પર્યાપ્તિ એટલે ઓછા એવા ફંક્શન્સ મળ્યા હોય. કોઈકના શરીરમાં હવે મન ન હોય ને, કોઈકને મન ન મળ્યું હોય, કોઈકને ભાષા નહીં મળી હોય, એટલે એટલે કર્મના અનુસારે એમને ઓછી વધારે ફંક્શન્સ મળેલા હોય. તો જેને જેટલું કર્મના અનુસારે જેને જેટલું મળશે ને ફંક્શન્સ એના શરીરમાં, તો એને કહેવાય કે હા આટલી સ્વયોગ્ય પર્યાપ્તિ છે. હવે એક ઇન્દ્રિયનો આપણે પહેલા જોશું, આગળ જોશું, પણ અહીંયા આપણે ડેફિનેશન પહેલા એ સમજવાની છે કે સ્વયોગ્ય એટલે હવે સમજો કે એક ઇન્દ્રિય માટે 4 સ્વયોગ્ય પર્યાપ્તિઓ હોય. તો એ પહેલા આપણે જોશું કે એટલે પર્યાપ્તિના આપણે પ્રકાર જોશું કે કેટલી પર્યાપ્તિઓ છે, પછી આપણે આગળ સમજીશું, નહીં તો હમણાં કન્ફ્યુઝન થશે. હમણાં આ ડેફિનેશન સમજી લો કે સ્વયોગ્ય પર્યાપ્તિઓ જે પણ જીવે પૂરી કરી હોય અને પૂરી કરીને બાદ જ એના બાદ જ જેઓ મૃત્યુ પામે તો એને પર્યાપ્ત જીવ કહેવાય છે. પણ હવે અપર્યાપ્ત જીવનો શું છે કે સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી નહીં કરી શકે, એટલે જે પણ જે ફંક્શન્સ છે ને, જે પણ બોડીલી જે ફંક્શન્સ છે, તો જે એને મળવાના હોય એનું હક છે મળવાનું, પણ એને મળતો નથી એના કર્માનુસારે. એટલે એ પૂરી એટલે એ પ્રોપરલી ક્રિએટ જ નથી કરી શકતો આત્મા, અને એનાથી પહેલા જે મૃત્યુ થઈ જાય છે એનું, બરાબર. એટલે પૂરી નહીં કરી હોય અથવા તો પૂરી કર્યા વિના જે તેઓ મરવાના હોય, તો એવા જીવોને અપર્યાપ્ત જીવ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. હવે આપણે આગળ ચાલશું તો આપણને ખ્યાલ આવશે શું ચાલે છે આ પર્યાપ્તિ વિશે. તો આ 6 પ્રકારની પર્યાપ્તિઓ હોય છે. પહેલી પર્યાપ્તિ છે આહાર પર્યાપ્તિ, બીજી છે શરીર, ત્રીજી છે ઇન્દ્રિય, ચોથી છે શ્વાસોશ્વાસ, પાંચમી ભાષા અને છઠ્ઠું મન પર્યાપ્તિ. આ બધી 6 પર્યાપ્તિઓ છે. તો શું હોય છે, જે પણ જીવ ઉત્પન્ન થાય છે, જેની પણ ઉત્પત્તિ થાય છે, તો એ પહેલા લાઈનસર આ બધી પર્યાપ્તિઓ પૂર્ણ કરે એટલે બનાવે છે. એટલે આ બધું શું કરે છે, જે શક્તિઓ છે ને બોડીલી જે ફંક્શન્સ કરવા માટે જે સ્ટાર્ટિંગમાં જે જોઈએ ને એમને, તો એ બધું એ સિસ્ટમ ડેવલપ કરે છે, ક્રિએટ કરે છે. આ સ્ટાર્ટિંગમાં થઈ જાય છે, ઉત્પત્તિના ટાઈમમાં જ સ્ટાર્ટિંગમાં થઈ જાય છે. પછી લાઈફ ટાઈમ માટે પછી એ સિસ્ટમ વર્ક કરતો જાય છે એમનું શરીરનું, એવું હોય છે. એટલે આ સ્ટાર્ટિંગમાં જ કરે છે બધું. તો પહેલું છે આહાર પર્યાપ્તિ. એટલે શું, તો એમાં શું હોય છે કે આત્મા એનું ડેફિનેશન શું છે કે આત્માની શક્તિ જેનાથી આહારના પૂતગલોને ગ્રહણ કરી ખલ અને રસમાં તેને પરિવર્તિત કરે કે પરિણમન કરાવે, તો એને આહાર પર્યાપ્તિ કહેવાય છે, બરાબર. એને પરિણામ આવે છે શેને, આહારના પૂતગલો છે ને, આહાર યોગ્ય પૂતગલોને વાતાવરણમાંથી ગ્રહણ કરે છે, બરાબર. અને પછી એને ટ્રાન્સફોર્મ કરે, ખલ અને રસના રૂપમાં એને પોતાની શક્તિ દ્વારા એને ટ્રાન્સફોર્મ કરે છે. તો ખલ એટલે એ સમજી શકાય કે જે વેસ્ટ પ્રોડક્ટ્સ હોય છે તે, અને રસ એટલે જે ન્યુટ્રિયન્ટ્સ જે એના માટે ઉપયોગી હોય તો તે રસ, તો એનું એ ટ્રાન્સફોર્મ કરે છે, બરાબર. તો એને શું કહેવાય છે, આહાર પર્યાપ્તિ. તો આહાર પર્યાપ્તિ એવી પર્યાપ્તિ છે કે જે કમ્પલસરીલી દરેક જીવ, જે પણ સંસારી જીવો છે ને, તો ઈચ એન્ડ એવરી જીવ, એક ઇન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય દરેક જીવ આ આહાર પર્યાપ્તિ એટલે એ પરિપૂર્ણ કરે જ છે. આ કમ્પલસરી વાળી પર્યાપ્તિ છે, એ ધ્યાન રાખવાનું, બરાબર. ઉત્પત્તિ થાય અને તરત જ સૌથી પહેલા આ આહાર પર્યાપ્તિ એ પૂર્ણ કરે છે. પછી બીજી છે શરીર પર્યાપ્તિ. તો એમાં એનું ડેફિનેશન શું છે કે આત્માની શક્તિ જેનાથી
રસ રૂપે પરિણમાવેલ પૂતગલમાંથી 7 ધાતુરૂપ શરીર બનાવે છે તે. એટલે શું કે હવે જે સ્ટાર્ટિંગમાં આહાર પર્યાપ્તિમાં એને શું કર્યું કે આહારના પૂતગલો ગ્રહણ કર્યા અને પછી જે પણ ન્યુટ્રિયન્ટ્સ રૂપી જે બનાવ્યું હતું જે પણ, તો એના દ્વારા એનાથી હજી આગળ એનું ટ્રાન્સફોર્મેશન કરીને શું બનાવે છે, 7 ધાતુઓ બનાવે છે. 7 ધાતુ રૂપ શરીર એટલે શરીર, આપણા જે શરીર છે એમાં કેટલા ધાતુ, 7 ધાતુથી બનેલું છે ને, તો દરેકે દરેક 7 ધાતુઓ બનાવે છે. બરાબર. તો એમાં સમજી લેવાનું કે આવી રીતે પછી આખો જે બોડી છે તો એ એવી રીતે આખો એ બનાવે છે. પણ હજી સુધી એની અંદર 5 ઇન્દ્રિયો હજી પણ ડેવલપ નથી કરી. એટલે આંખ, નાક, કાન હજી પણ નથી બનાવ્યું, માત્ર એક પિંડનું પિંડ બનાવ્યું છે. શું બનાવ્યું છે? પિંડનું પિંડ. એમાં શું હોય છે? જેમ કે લોહી બનાવે, બોન્સ બનાવે, પછી બોન મેરો બનાવે. બરાબર. એ બધું એવી રીતે એ બનાવે છે. તો 7 ધાતુ કયા કયા હોય છે તો તે આપણે જોઈ લઈએ. અસ્થિ, પહેલા તો રસ, પછી રક્ત, રક્ત એટલે કે લોહી, પછી માંસ, માંસ એટલે શું, મસલ્સ હોય ને તે, પછી મેદ, મેદ એટલે કે કહેવાય કે જે ફેટ છે ને, ફેટ, એડિપોઝ કહેવાય, એડિપોઝ ટીશ્યુ અથવા તો ફેટ સેલ્સ તે. પછી અસ્થિ એટલે કે બોન્સ હોય છે, બોન્સના ટીશ્યુઝ બનાવે. પછી મજ્જા એટલે જે બોન મેરો કે નર્વસ સિસ્ટમ માટે જે નર્વસ ટીશ્યુઝ હોય ને, નર્વ્સ એનાથી બને છે, નર્વસ ટીશ્યુથી, તો એ બનાવે છે. પછી શુક્ર બનાવે છે. બરાબર. તો એ શું છે, જેનરેટિવ ટિશ્યુ કહેવાય છે એને, એ ધ્યાન રાખવાનું. એટલે કે રિપ્રોડક્શન લા કામમાં આવે એવું. તો શું શું બનાવે છે? રસ, પછી લોહી એટલે કે રક્ત, પછી માંસ, પછી મેદ, પછી અસ્થિ, મજ્જા અને શુક્ર. તો આ એને શું કહેવાય છે? 7 ધાતુઓ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. અને રસ એટલે શું? બોડી ફ્લુઇડ્સ જે પણ હોય ને, જેમ કે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ હોય કે કંઈ પણ આ બધા પ્લાઝમા સેલ્સ હોય કે કંઈ પણ હોય, એ બધા જે પણ બોડી ફ્લુઇડ્સ આવતા હોય ને એ બધા સમજી લેવાના, જે પણ હોય તે બધું. તો એ આપણે જોઈ લીધું. તો આવી રીતે શું કરે છે? શરીર પર્યાપ્તિમાં આ જે 7 ધાતુ 7 ધાતુઓ બનાવે છે અને એવી રીતે આખો પિંડનું પિંડ આખો બનાવે છે, શરીર રૂપી પિંડ બનાવે છે. બરાબર. પછી ત્રીજી છે ઇન્દ્રિય પર્યાપ્તિ. હવે એમાં શું કરે છે? એનું પહેલા ડેફિનેશન જોઈએ કે આત્માની શક્તિ, જેનાથી તે શું કરે છે? ઇન્દ્રિય યોગ્ય પૂતગલને ગ્રહણ કરી ઇન્દ્રિયો બનાવે છે. એટલે આ ઇન્દ્રિયો પણ જે છે ને, આંખની ઇન્દ્રિય છે એટલે ચક્ષુરેન્દ્રિય હોય કે ઘ્રાણેન્દ્રિય હોય, રસનેન્દ્રિય હોય, સ્પર્શનેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, તો આ પણ કેવી હોય? નોર્મલ સેલ્સ ટિશ્યુઝ નહીં હોય, પણ કેવા હોય કે આ સેન્સરી છે ને, સેન્સરી ઓર્ગન્સ કહેવાય છે. તો એના માટે પણ સ્પેશિયલ સેલ્સ એને ડેવલપ કરવા પડે. આ કેવા છે? સ્પેશિયલ છે ને, એનાથી કારણ કે એના કારણે જ પછી આપણે જોઈ શકીએ છીએ. એટલે આ નોર્મલ બોડી સ્કિનના બોડી સેલ્સ જેવા આવા નોર્મલ ફંક્શન નથી ને એમનું. એટલે નોર્મલ ફંક્શન નથી, પણ દરેકના કેવા સ્પેસિફિક ફંક્શન્સ છે કે જેના કારણે આપણે જે અનુભૂતિ કરી શકીએ છીએ. સ્પર્શો, 8 સ્પર્શોની અનુભૂતિ કરી શકીએ. 5 પ્રકારના જીભથી આપણે, જો સ્કિન એટલે આપણું સ્પર્શનેન્દ્રિય છે તો એના દ્વારા 8 પ્રકારના સ્પર્શોની અનુભૂતિ કરી શકીએ. પછી રસનેન્દ્રિયમાં પણ એવા સેન્સરી સેલ્સ છે કે જેના કારણે 5 પ્રકારના ટેસ્ટની અનુભૂતિ કરી શકીએ. ઘ્રાણેન્દ્રિયથી 2 પ્રકારના ગંધની અનુભૂતિ થઈ શકે. પછી ચક્ષુરેન્દ્રિયથી 5 પ્રકારના કલર્સની કે રૂપ કે આકારોની પણ આપણે અનુભૂતિ થઈ શકે છે. અને શ્રોતેન્દ્રિય દ્વારા 3 પ્રકારના શબ્દોની આવી રીતે અનુભૂતિ થઈ શકે છે. તો એને ડેવલપ કરવા માટે પણ એટલે નેક્સ્ટ સ્ટેજ જરૂરી જ હોય છે. બરાબર. એટલે આ સ્પેશિયલ સેલ્સ છે, સેન્સરી સેલ્સ કે સેન્સરી ઓર્ગન્સ છે. રિસેપ્ટર સેલ્સ હોય ને બધું હોય, તો એ બધું એ ડેવલપ કરે છે. પછી આ બધું કોણ કરે છે? આત્માની શક્તિથી જ. એટલે આત્મા પોતે આ બધું ક્રિએટ કરે છે, ડેવલપ કરે છે. તો આવી રીતે જે ઇન્દ્રિયો હોય ને, એટલે કેવી અભ્યંતર ઇન્દ્રિયો હોય તો એ ડેવલપ કરે. પછી બહાર આપણને બહારથી જે દ્રવ્યો ઇન્દ્રિયો દેખાય છે ને, કે કાન કેવું છે બહારનું આકાર, એ બધું પછી બનાવે છે. પછી જે પણ આંખ હોય કે જીભ હોય, જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. હા, આ જો શરીર પર્યાપ્તિમાં જો આપણને પિંડનું પિંડ જ દેખાય છે ને, કઈ અહીંયા આંખ, કાન, નાક કઈ નથી દેખાતું. પણ પછી ઇન્દ્રિય પર્યાપ્તિમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બાહ્ય જે આકારો છે, આંખના બાહ્ય આકાર, નાક ને ટંગ છે ને બધું એણે બનાવ્યું છે. એટલે અભ્યંતર પણ આ બનાવી દીધી છે. અભ્યંતર શું કહેવાય? ઇન્દ્રિય.
અને દ્રવ્ય સોરી આ બધું શું એટલે એને બનાવી છે અભ્યંતરથી પણ બનાવી છે અને બાહ્ય રૂપથી પણ જે છે એ બધું એને બનાવી દીધું છે અહીંયા આત્માએ. બધા એ સેલ્સ એટલે વાતાવરણમાંથી લઈને એટલે જે પણ એનું આસપાસના જે કન્ડિશન્સ છે ને અહીંયાથી જે પણ એને ન્યુટ્રિયન્ટ્સ મળે છે આસપાસથી, તો અહીંયાથી બધું એ અબ્ઝોર્બ કરે છે આત્માની શક્તિ દ્વારા. એ બધું અબ્ઝોર્બ થાય છે અને આવી રીતે બધું ડેવલપ થાય છે, ક્રિએટ કરે છે આવી રીતે. હવે નેક્સ્ટ ફોર્થ સ્ટેજ શું છે હવે ડેવલપમેન્ટનું તે જોઈએ. ફોર્થ સ્ટેજ છે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ. તો હજી સુધી એણે શ્વાસોશ્વાસ લીધું ન હતું ને, તો હવે ફોર્થ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂરી કરશે. કેવી રીતે? તો હવે એનું પહેલા ડેફિનેશન જોઈ લઈએ. આત્માની શક્તિ જેનાથી તે શ્વાસોશ્વાસ વર્ગણાના પૂતગલોને ગ્રહણ કરી શ્વાસોશ્વાસમાં પરિણામ આવે છે. એટલે હવે એમાં શું કરે છે? આત્મા પોતાની શક્તિનો ઉપયોગ કરીને શું કરે છે? હવે અહીંયા જે પણ સ્થાને તે રહેલો છે, હવે આ એક માતાનું વુમ્બ છે, ગર્ભ છે, બરાબર. અહીંયા એક્ઝામ્પલ માટે આ મનુષ્યનું એક્ઝામ્પલ છે, બરાબર. તો હવે એમાં શું થાય છે કે અહીંયાથી જે પણ એને મળે છે ન્યુટ્રિયન્ટ્સ એટલે સોરી શ્વાસોશ્વાસના જે પૂતગલના જે વર્ગણાઓ છે, તો એ વાતાવરણમાંથી એ ગ્રહણ કરે છે આત્મા. આ કેવા એકદમ સૂક્ષ્મ પ્રકારના વર્ગણાઓ હોય છે, બરાબર. અને આ શ્વાસોશ્વાસ વર્ગણા છે તે કઈ અહીંયા માતાના અહીંયામાંથી એટલે આ જે ઔદારિક વર્ગણાઓ છે એટલે માતાના જે પણ અહીંયાથી ન્યુટ્રિયન્ટ્સ એને મળે છે તે નથી. શ્વાસોશ્વાસ વર્ગણા વળી અલગ છે. તો એ ત્યાં આત્મા જેટલા પણ આકાશ પ્રદેશોમાં તે રહેલો છે ને, તો ત્યાંથી જ ગ્રહણ કરે છે, કારણ કે આ સૂક્ષ્મ પ્રકારની આ વર્ગણા છે, અતિ સૂક્ષ્મ વર્ગણા છે શ્વાસોશ્વાસ વર્ગણા. તો એને એ શું કરે છે? ખેંચે છે, ગ્રહણ કરે છે. પછી એને એ પોતાની શક્તિથી એને શું કરે છે? શ્વાસોશ્વાસમાં એને પરિવર્તિત કરે છે, પરિણામ આવે છે. અને પછી એ શ્વાસોશ્વાસ લે છે અને મૂકે છે. એટલે હવેથી એનું શ્વાસોશ્વાસની ક્રિયા એ હવેથી સ્ટાર્ટ થઈ જશે. શું થશે? સ્ટાર્ટ થઈ જશે. એ ધ્યાન રાખવાનું, એ ધ્યાન રાખવાનું. આવી રીતે પછી એનું પછી જ્યાર સુધી એ જીવતો રહેશે તો ત્યાર સુધી શ્વાસોશ્વાસ ચાલતા રહેશે. એટલે આપણે શું સમજ્યા કે શ્વાસોશ્વાસ પર્યાપ્તિમાં શું કરે છે કે જે શ્વાસ લેવા માટે જે વસ્તુની જરૂર હોય છે ને, તો એ ડેવલપ કરે છે અહીંયા, એ ક્રિએટ કરે છે, બરાબર. એટલે આ સ્ટાર્ટિંગના સ્ટેજીસ ઉત્પત્તિના જન્મના સમયમાં જ આ બધું ઉત્પત્તિના સમયમાં જ આ બધું બનાવે છે. અહીંયા જેમ કે ઇન્દ્રિયો બનાવી તો લાઈફ ટાઈમ પછી ઇન્દ્રિયોનો ઉપયોગ કરી શકશે. એટલે વારંવાર બનાવવું નથી, એકવાર સ્ટાર્ટિંગમાં બનાવી નાખે છે આ બધું, એ ધ્યાન રાખવાનું. પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ એને પૂરી કરી લીધી. પછી પાંચમી શું છે? ભાષા પર્યાપ્તિ. એનું ડેફિનેશન શું છે? આત્માની શક્તિ જેનાથી તે ભાષા વર્ગણાના પૂતગલોને ગ્રહણ કરીને ભાષામાં પરિણામ આવે. તો એનું મિનિંગ શું છે? હવે આપણે આ જોઈએ આગળ. તો હવે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ એને પૂરી કરી એટલે હવે શ્વાસોશ્વાસ લેવા મૂકવાનું સ્ટાર્ટ થઈ જાય છે. એટલે ઇન્હેલ એક્ઝેલ વાળી ક્રિયા સ્ટાર્ટ થઈ જાય છે, બરાબર. એટલે જે વસ્તુ જોઈએ ઇન્હેલ એક્ઝેલ કરવા માટે, તો એ વસ્તુ એને ડેવલપ અહીંયા ક્રિએટ કરી દીધી. હવે નેક્સ્ટ શું થશે? હવે ભાષા પર્યાપ્તિ હવે એ ક્રિએટ કરશે, પૂરી કરશે. તો એમાં શું કરે છે? આત્મા પોતાની શક્તિનો ઉપયોગ કરીને શું કરે છે? હવે જેટલા પણ આત્મા જે છે તો જેટલા પણ આકાશ પ્રદેશોમાં વ્યાપ્ત છે ને, જેમ કે અહીંયા આપણને શરીર દેખાય છે એનું, આ બાળકનું, તો એ જેટલું શરીર છે તો ત્યાર સુધી જ એટલું એનું આત્મા પ્રદેશો વ્યાપ્ત છે ને. તો આટલા જ એરિયામાં રહેલા જેટલા પણ ભાષા વર્ગણાના જે પૂતગલ સ્કંધો હશે ને, તો એને હવે એ ગ્રહણ કરશે, બરાબર. ખેંચશે, ગ્રહણ કરશે આત્મા. પછી એને ભાષા રૂપે એને પરિણામ આવશે અને પછી એનું વિસર્જન કરશે. એટલે હવે એ શું કરશે? આ બાળક હવે એ ભાષા વર્ગણાના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરી શકશે લાઈફ ટાઈમ સુધી. અને પછી એ એટલે જો એમાં પ્રોપરલી એવી રીતે ડેવલપ કરેલું હોય તો પછી ભાષા વર્ગણાના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરશે વાતાવરણમાંથી અને પછી ભાષા રૂપે પરિણામ આવશે. એટલે શું કે ભાષા બોલી શકશે. સિમ્પલ વર્ડ્સમાં હવે કંઈ બોલવાનું છે તો બોલી શકશે, આવાજો કાઢી શકશે, મોઢામાંથી શબ્દો બનાવી શકશે, શબ્દોનું ઉચ્ચારણ કરી શકશે, બરાબર. અને પછી એટલે શું કરે? ભાષા બોલવા માટે શું કરે? પહેલા તો ભાષા વર્ગણા યોગ્ય પૂતગલ સ્કંધોને ગ્રહણ કરવું પડે, પછી એને ભાષામાં પરિણામમાં આવવું પડે, એટલે ટ્રાન્સફોર્મ કરવું પડે. ટ્રાન્સફોર્મ કરી દીધું, બોલી દીધું, પછી શું કરે? વિસર્જન કરે.
એટલે પાછો વાતાવરણમાં પાછો એને વિલય એટલે એટલે ડિસ્પર્સ ઓફ કરી નાખે. તો એવી રીતે ભાષા બોલાય છે, ધ્યાન રાખવાનું. તો એ બોલવા માટે જે પણ ભાષા બોલવા માટે જે પણ સિસ્ટમની જરૂર હોય તો અહીંયા જે સ્ટાર્ટિંગમાં આ સ્ટેજમાં એ બનાવી નાખે છે. પછી લાઈફ ટાઈમે પછી એને બોલવું હોય તો બોલી શકશે. બરાબર, ધ્યાન રાખવાનું. એટલે જે પણ જીવને ભાષા પર્યાપ્તિ જે પણ જીવે પૂરી કરી હશે તો તે જ ઓબ્વિયસલી બોલી શકશે ને. જે પણ જીવે આ પૂરી નહીં કરી હોય તો એ બોલી નહીં શકે. પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ માટે પણ એ સમજવાનું કે જે પણ જીવે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ આખી ડેવલપ કરી હોય, ક્રિએટ કરી હોય તો એ જ શ્વાસોશ્વાસ લઈ શકે, બીજો કોઈ નહીં લઈ શકે. એ ધ્યાન રાખવાનું. અને શ્વાસોશ્વાસ જ નહીં લઈ શકે તો પછી એ મૃત્યુ જ પામે ને. પછી ઓબ્વિયસ છે ને, શ્વાસોશ્વાસ લીધા મૂક્યા વગર કોઈ પણ જીવ જીવી શકે આ સંસારી જીવો માટે? નહીં ને, નહીં જીવી શકે. એટલે આટલી પર્યાપ્તિ તો પૂરી કરવી કેટલી છે, એકદમ કમ્પલસરી છે શ્વાસોશ્વાસ વાળી. એ ધ્યાન રાખવાનું. હવે ભાષા પણ થઈ ગઈ. હવે છઠ્ઠી અને છેલ્લી છે પર્યાપ્તિ, મન પર્યાપ્તિ. હા, તો એનું ડેફિનેશન શું છે કે આત્માની શક્તિ જેનાથી તે મનોવર્ગણાના પૂતગલોને ગ્રહણ કરી મન રૂપે પરિણમાવે અને વિસર્જન કરે તો તેને મન પર્યાપ્તિ કહેવાય છે. હવે એનું આપણે જોઈએ નીચે શું છે ફોટોમાં. તો હવે આ મન પર્યાપ્તિમાં શું છે કે હવે અહીંયા અત્યાર સુધી 5 પર્યાપ્તિઓ પૂરી કરી છે. હવે છઠ્ઠી પર્યાપ્તિ છે તો એમાં આત્મા શું કરે છે? આત્મા પોતાની શક્તિ દ્વારા જે જેટલા પણ આકાશ પ્રદેશોમાં જેટલો એ ઓક્યુપાય કરીને બેઠેલો છે ને, એટલે આત્મા પોતાના આત્મા પ્રદેશો જેટલા પણ આકાશ પ્રદેશોમાં ફેલાઈને અહીંયા રહેલો છે તો તેટલા જ આકાશ પ્રદેશોમાંથી શું કરે છે? આ મનોવર્ગણાના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરે છે. બરાબર, મનોવર્ગણાના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરે છે અને પછી એને મન રૂપે પરિણમાવે છે. મન રૂપે પરિણમાવવું એનું મિનિંગ શું થાય છે? એટલે કે કંઈક વિચાર કરે છે. એટલે સમજો કે આ બાળક જે છે તો એને વિચાર કંઈક આવશે કે એને ભૂખ લાગી છે, નહીં, એને એવું કંઈક ફીલ થાય કે એને ભૂખ લાગી છે સમજો, તો એને કંઈક જે પણ વિચાર કરે તો એનું એ આકાર દેખાશે, એનો એ આકાર એ બનાવશે. બરાબર, એટલે એનું જે આત્મા છે તો એ મનોવર્ગણાના પૂતગલ સ્કંધોને આવી રીતે ગ્રહણ કરશે, પછી એને આકાર રૂપે બનાવશે. જેમ કે એને સમજો કે ગરમી થાય છે કે અંધારો લાગે છે કે ડર લાગે છે, એટલે જે પણ એના વિચારો હશે ને, મનના વિચારો, તો એ આવી રીતે મનોવર્ગણાના પૂતગલ સ્કંધોને એ શું કરશે? ગ્રહણ કરશે. અને પછી આવી રીતે મન રૂપે એટલે વિચાર રૂપે એને પરિવર્તિત કરશે અને પછી એનું વિસર્જન કરશે. એટલે મનોવર્ગણાના પૂતગલોને પાછો એ શું કરશે? વિસર્જન કરી નાખશે વાતાવરણમાં પાછો. તો આવી રીતે મનના વિચારો હવે કંઈક વિચારો એ કરવા લાગશે. એનાથી પહેલા એ વિચારો પણ નહીં કરી શકતો હતો. એ ધ્યાન રાખવાનું. બરાબર, એટલે જે પણ જીવો આ મન પર્યાપ્તિ એ પૂરી કરે છે તો તેઓ જ સમજી શકાય કે તેઓ જ આ મન એટલે સંઘની જીવ કહેવાય. શું કહેવાય? સંઘની જીવ એમને જ કહેવાય કે જેમણે આ છઠ્ઠી પર્યાપ્તિ પૂરી કરી હોય. પણ જેમણે પણ આ છઠ્ઠી પર્યાપ્તિ પૂરી નહીં કરી હોય તો એને શું કહેવાય? ઓબ્વિયસલી અસંઘની જીવ. કારણ કે તેઓ કઈ આવી રીતે મનોવર્ગણાના પૂતગલ સ્કંધોને વાતાવરણમાંથી ખેંચી નહીં શકશે ને, કારણ કે એના માટે જે સિસ્ટમ જે જરૂરી હોય આ ફંક્શન કરવા માટે તો એને આત્માએ ડેવલપ કર્યું જ નથી ને એના શરીરમાં. તો પછી તેઓ જે પણ અસંઘની જીવો હશે જેમણે પણ મન પર્યાપ્તિ પૂરી નહીં કરી હોય તો તેઓ ઓબ્વિયસલી કાંઈ પણ વિચારો કરી નહીં શકશે, કારણ કે મનોવર્ગના પૂતગલ સ્કંધો એ ગ્રહણ કરી જ નહીં શકશે, બધું કંઈક કરી જ નહીં શકશે ને. આ સિસ્ટમ જ બનાવ્યું નથી તો એ ફંક્શન્સ કેવી રીતે કરી શકશે? એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે સંઘની અસંઘની જીવો આવી રીતે પછી હોય છે, એ ધ્યાન રાખવાનું. તો આ 6 પર્યાપ્તિઓ આપણે જોઈ લીધી. હવે અહીંયા એક ક્વેશ્ચન છે કે જે પેટમાં ઓફ થાય તે પર્યાપ્તિ પૂરી ન હોય એટલે? તો અહીંયા એ સમજવાનું કે 6 પર્યાપ્તિ જે છે ને, આ 6 પર્યાપ્તિનો કાળ તે આગળ આપણે જોવાના છે કે કેટલું કાળ લાગે, કેટલું ટાઈમ લાગે છે. તો એ પર્યાપ્તા જીવ હોય તો ઓબ્વિયસલી એને સ્વયોગ્ય પર્યાપ્તિ હોય તો તે પર્યાપ્તિ પૂરી કરીને પછી મરણ પામે, એટલે એને પર્યાપ્તા પછી કહેવાય. એ ધ્યાન રાખવાનું. બરાબર, એટલે બોડી આપણને લાગે કે દેખાય છે. હવે જે પણ આપ કહો છો ને કે એ પેટમાં જ ઓફ થઈ ગયું તો
એ જે પણ હશે તો એનું જો એ બધું દેખાય, ઇન્દ્રિયોને બધું દેખાય તો સમજી લેવાનું કે એટલે આટલી પર્યાપ્તો એટલે પર્યાપ્ત જીવું હશે એ જીવ, પણ તેનું આયુષ્ય ઓછું હતું, એ ધ્યાન રાખવાનું. બરાબર, કારણ કે બધું ડેવલપ કરી દીધું છે, બનાવી દીધું છે ને એના જીવે, એ ધ્યાન રાખવાનું. પણ આ જ સ્ટેજમાં જો મરણ પામે તો એટલે આ શ્વાસોશ્વાસ જે પર્યાપ્તિ એને પૂરી નહીં કરી હોય, બરાબર, અને એનાથી પહેલા જે મૃત્યુ પામી જાય તો પછી સમજી શકાય કે શું હોય કે આ અપર્યાપ્તતા હોઈ શકે છે. બરાબર, અથવા તો ભાષા પર્યાપ્તિ પૂરી કર્યા પહેલા જો મરી જાય, અથવા તો મન પર્યાપ્તિ પૂરી કર્યા પહેલા જ જો મરી જાય તો એ અપર્યાપ્ત હોઈ શકે છે. પણ એ પછી કેવલી ભગવાનને ખ્યાલ આવે કે તે એને પૂરી કરી હશે કે નહીં, આપણને જોઈને નહીં ખ્યાલ આવે કે એને એના જીવે મન પર્યાપ્તિ પૂરી કરી હશે કે નહીં. બરાબર, એ ધ્યાન રાખવાનું. બરાબર, કારણ કે આપણને દેખાય જ નહીં ને કે મનોવર્ગણા એને ગ્રહણ કરી શકે છે કે નહીં, અને ધ્યાન રાખવાનું. ઓકે, તો હવે આપણે આગળ શું જોઈએ. અહીંયા ક્વેશ્ચન છે કે જો કોઈ બોલી ન શકતો હોય તો આવું કહી શકાય ને એણે ભાષા પર્યાપ્તિ પૂરી નથી કરી. તો જે પણ આ એવું મનુષ્ય હોય જે જન્મ પામી લીધું છે, મોટું થઈ ગયું છે, પણ પછી બોલી નથી શકતું, છતાં પણ એના માટે જ સમજવું કે આ પર્યાપ્ત જીવ છે. પણ જે બોલી નથી શકતો એ કર્મના કારણે હોય, કે જેમ કે ગાઢ જ્ઞાનાવર્ણ્ય કર્મો હોય, એટલે પહેલાના ભાવમાં એને કંઈક એવા નિંદા કુથલી કરી હોય, જીનશાસન વિરુદ્ધ કંઈ બોલ્યો હોય, સાધુ સાધ્વીજીની નિંદા કંઈક એવું કર્યું હોય, અપશબ્દો બોલ્યો, એટલે મિસયુઝ કરી હોય ભાષા, જે ઇન્દ્રિય જે રસ જે આપણી ભાષા પર્યાપ્તિ જે છે, એટલે જે બોલવાની જે આપણા પાસે શક્તિ છે, સોરી શું કહેવાય, વચન યોગ, હા વચન યોગનું મિસયુઝ કર્યું હોય તો પછી એને પછી ખોડખાપણ હોય પછી, એટલે બોલી નહીં શકે, મૂંગા હોય, કોઈ બહેરા હોય, તો એ બધું પછી કર્મોના આવરણના કારણે હોય છે, ધ્યાન રાખવાનું. પણ એ પર્યાપ્તિ તો એની પૂરી કરેલી હોય, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે અબોર્શન કરાવીએ તો કોનો દોષ કહેવાય, કે એમ સમજવું કે એનું જીવન આટલું જ હોય. જે અબોર્શન કરાવે છે તો આપણને સીધો ડાયરેક્ટ પંચેન્દ્રિય જીવની હિંસાનો પાપ લાગશે, એટલા માટે ક્યારે પણ નહીં કરાવવાનું. કારણ અને વળી એના પછી અનુમોદનાના ભાવો પણ જે કરતા હોય કે હાશ સારું કરી દીધું, બીજા સલાહ જે આપનાર હોય એવા પણ હોય કે સલાહ પણ આપે કે કરી લેવાનું, પછી જે કરાવનાર હોય એને પણ અનુમોદનાના ભાવો આવે કે સારું કરી દીધું, તો એ જે પણ હશે ને તો પછી ગાઢ પાપ કર્મોના બંધ થશે, અને પછી આગળ પછી એવો થઈ શકશે કે આપણું પણ પછી એવું શું થશે, એક્સિડન્ટ વાળી મૃત્યુ થઈ શકે, અથવા તો પછી કોઈકને પછી બાળકો જ નહીં થાય, એવું બધું કંઈ પણ એવા ભારે ભાર કર્મોની પછી સજા, એટલે આપણને કર્મ રાજા છે એ ફટકારે પછી. એટલા માટે અબોર્શન ને બધું બીજા કોઈને સલાહ પણ નહીં આપવાની, પોતે પણ નહીં કરાવવાનું, એ બધું ધ્યાન રાખવાનું, ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, અહીંયા ક્વેશ્ચન છે કે વૂમ્બમાં તો લિક્વિડ હોય તો શ્વાસોશ્વાસ કેવી રીતે લઈ શકે. તો હવે જો ફિશ હોય ને, ફિશિસ હોય તો તે પણ લઈ શકે છે ને. બરાબર, તો એવી રીતે સમજી શકાય કે તે વખતે, એટલે એવું જરૂરી નથી કે એને પછી લિક્વિડ હોય કે પાણી તો શ્વાસોશ્વાસ નહીં લઈ શકાય. એ સ્ટેજમાં શ્વાસોશ્વાસ યોગ્ય વર્ગણા જે હોય છે ને, શ્વાસોશ્વાસ વર્ગણાના જે પૂદગલ સ્કંદો છે તો તે વાતાવરણમાં તે હોય તો પછી એ ગ્રહણ કરે છે, અને પછી એને શ્વાસોશ્વાસમાં પરિણમન કરીને પછી વિસર્જન કરતો જાય છે, એવી રીતે લેમુક થાય છે, એટલે ત્યાં પછી એવી રીતે જીવી શકે છે, એ ધ્યાન રાખવાનું. બરાબર, એટલે મેઇન શું છે, શ્વાસોશ્વાસ યોગ્ય વર્ગણાનું છે અહીંયા આ સ્ટેજમાં કામ, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે ઇન્દ્રિય પર્યાપ્તિ વખતે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ ન હોય, અને આ તો નહીં હોય, આ ક્રમસર જ છે. સૌથી પહેલા આહાર પર્યાપ્તિ પૂરી કરી, પછી શું કરી, શરીર પર્યાપ્તિ પૂરી કરી, પછી ઇન્દ્રિય, પછી શ્વાસોશ્વાસ, પછી ભાષા, પછી મન. એવી જ રીતે સિક્વન્સ આ જ છે, આગળ પાછળ નથી થતું, એ ધ્યાન રાખવાનું. બરાબર, અને આપણને લાગે કે અહીંયા ઇન્દ્રિય પર્યાપ્તિ તો વખતે શ્વાસોશ્વાસ તો નથી લઈ શકતો, તો કેવી રીતે મરી નહીં જાય, પણ નહીં, મૃત્યુ નહીં પામે એ વખતે. બરાબર, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે હુઝ આયુષ્ય ઇઝ 256 આવલિકા. તો આ 5 સૂક્ષ્મ સ્થાવર જીવો છે ને, તો એના માટે મિનિમમ, સૌથી મિનિમમ નાનામાં નાનું જો આયુષ્ય કોઈનું હોય તો એ કેટલું હોય, 256 આવલિકાઓનું હોય છે, એનાથી ઓછું ન હોય કોઈ પણ સૂક્ષ્મ સ્થાવર એકેન્દ્ર જીવોનું, એ ધ્યાન રાખવાનું.
બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે સમટાઈમ્સ સમ ઓર્ગન્સ આર નોટ ડેવલપ્ડ, વોટ ઇઝ ધેટ? તો ઓર્ગન્સ તો એ પછી એના જે નામકર્મ હોય તો એમાં ખોડ ખાપણ હોય એટલે નામકર્મના એવા આવરણો હોય તો એના કારણે પછી કોઈક ઓર્ગન્સ એવા ડેવલપ્ડ ન હોય કે કાંઈ કામ નહીં કરતા હોય કે જલ્દી કામ કરવાનું બંધ કરી થઈ જાય, એટલે એ બધું પછી બીજા કર્મોનું આ હોય છે, રોલ પ્લે કરે છે બીજા કર્મો, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે પર્યાપ્તિ ક્રિયા જીવ ચ્યવે ત્યારે થાય. તો આ તો ઉત્પત્તિના ટાઈમના છે ને, આ બધું ઉત્પન્ન થાય છે ને, આ ચ્યવન થાય છે એટલે બીજા. હવે અહીંયા જે ફર્સ્ટ છે ને આહાર પર્યાપ્તિ કેવી રીતે સ્ટાર્ટ થાય છે? સૌથી પહેલા અહીંયા સમજો કે એક જીવ હતો, એ નારકીનું જીવ હતો સમજો. આ નારકીનું જીવ છે, પછી અહીંયા એનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું તો હવે આત્મા એનું હવે અહીંયાથી નીકળીને ક્યાં જશે? હવે એ વૈક્રિય શરીર છે, આ નારકીનું વૈક્રિય શરીરને હવે એ ત્યાગીને ક્યાં જશે? જ્યાં એનું ઉત્પત્તિ થવાનું છે ને, તો ત્યાં એ સીધો ડાયરેક્ટ ત્યાં ગતિ કરશે, વિગ્રહ ગતિ કરશે અને પછી આત્મા આવી જશે. અહીંયા આ સ્પોટ પર આવી ગયું હવે આત્મા. તો એ સ્પોટ કેવો હશે? સમજો કે આ મનુષ્ય તરીકેનું જન્મ થવાનું છે, તો માતાની જે ગર્ભ છે તો ત્યાં એનું હવે શું થશે? ત્યાં એ આવી જશે. તો આવી ગયું એનું મિનિંગ શું થયું? કે હવે એનું ચ્યવન થયું, એટલે કે ઉત્પત્તિ થઈ એ કહેવાય. બરાબર. એટલે આત્મા પહેલાનું જે લાસ્ટ જન્મ હતું, ભવ હતું, એ પૂર્ણ કરીને પછી બીજો ભવ કરવાનું છે, તો ત્યાં એ જગ્યા પર જાય ને તો તેને કહેવાય કે હવે બીજો જન્મ થયું છે, બીજો ભવ સ્ટાર્ટ થયું છે. બરાબર. એટલે કે એમ પણ કહેવાય કે આત્માની ઉત્પત્તિ થઈ છે, હવે આ જીવની ઉત્પત્તિ થઈ છે કે ચ્યવન થયું છે. બરાબર. તો હવે એ સ્ટાર્ટ થશે. તો હવે જે સમય અહીંયા આવી ગયું તો હવે તરત જ એક જ સમયમાં પછી શું કરશે? બરાબર. એટલે ચ્યવન એટલે શું? કે હવે અહીંયા મૃત્યુ થયું અને પછી અહીંયા ઉત્પત્તિ થઈ એ જગ્યામાં માતાના ગર્ભમાં. તો હવે સૌથી ફર્સ્ટ સમયમાં ડાયરેક્ટ શું કરશે? આત્મા આહાર ગ્રહણ કરશે. આપણે સાંભળ્યું હશે ને કે આપણું આત્મા કેવું છે? સાચો સ્વરૂપ અણાહારી છે, એટલે આહાર નહીં કરે, પણ છતાં પણ આપણે કર્મોના બંધનથી બંધાયેલા છીએ, એટલા માટે સૌથી પહેલા હવે આહાર સીધો એક જશે અને ફર્સ્ટ સમયમાં ડાયરેક્ટ હવે આહાર કરશે. પણ જ્યાં અહીંયા નારકીનું ભાવમાંથી હવે એ પૂરો કરીને અહીંયા આવે છે ને, તો જેટલા પણ સમયો લાગશે તો ત્યાર સુધી કેવો હોય છે? આહાર હવે એ આ સમયોમાં નથી કરતો. બરાબર. કેવું હોય છે? 3 થી 4 સમય હશે તો એ અણાહારી અવસ્થામાં રહેલો છે, અહીંયા આહાર બિલકુલ નથી ગ્રહણ કરતો. પણ અહીંયા હવે જે મનુષ્યની માતાના એટલે સ્ત્રીને ના ગર્ભમાં જે અહીંયા ઉત્પત્તિ એની થાય છે, તો ઉત્પત્તિના ફર્સ્ટ સમયમાં સૌથી પહેલા શું કરે છે? ડાયરેક્ટ હવે આહાર ગ્રહણ કરે છે. કોના કારણે? જે અનાદિકાળથી રહેલી જે આહાર સંજ્ઞા છે, તો એના કારણે હવે આહાર વગર તો એ રહી શકાતું નથી એનાથી, એટલે સીધો આહાર ગ્રહણ કરશે. પછી પછી શું કરશે? શરીર ઉપર રહેલો રાગ, એના કારણે એને મળશે શું? શરીર જ મળશે. એટલા માટે હવે કર્માનુસારે હવે એને શરીર પછી એના જે નામ કર્મ હશે એના અનુસારે એ શું કરશે? આત્મા એ શરીર બનાવશે પોતાનું. શરીર બનાવ્યા બાદ પછી જેવા જેવા કર્મો હશે એવા ખોડ ખાપણ વાળી કે સારી ઇન્દ્રિય કેવી પણ તેજ વાળી કે નિસ્તેજ ઇન્દ્રિય જેવી પણ હશે કર્માનુસારે એવી એ ડેવલપ કરશે પોતે. એટલે એવા સેન્સરી સેલ્સ, રિસેપ્ટર સેલ્સ બધું એ ડેવલપ કરશે. પછી નેક્સ્ટ સ્ટેજ છે કે જીવવા માટેને શું શ્વાસોશ્વાસની જરૂર હશે, તો પછી શ્વાસોશ્વાસની જે પર્યાપ્તિ છે એ પૂર્ણ કરશે. એટલે એ સિસ્ટમ ડેવલપ કરશે કે જેના કારણે પછી એ રેસ્પિરેશન એ બધું છે, ઇનહેલ એક્ઝેલ એ બધું કરી શકશે લાઈફ ટાઈમ સુધી. તો આટલું આ જે પણ કરશે આ કમ્પલસરી જીવવા માટે શ્વાસોશ્વાસની જરૂર તો હોય જ. બરાબર. એટલે એ ધ્યાન રાખવાનું. જે એ આ પૂરી નહીં કરે શ્વાસોશ્વાસ તો પછી એ મૃત્યુ પામી જાય. બરાબર. અને પછી આગળ શું કરશે? પછી એ ભાષા, જો એ જીવ એવો હશે કે એના પાસે આ પર્યાપ્તિ એ સ્વયોગ્ય પર્યાપ્તિ તરીકે હશે, તો પછી ભાષા પર્યાપ્તિ પણ પૂર્ણ કરશે. એટલે સિસ્ટમ ડેવલપ કરશે, ક્રિએટ કરશે કે જેના કારણે પછી લાઈફ ટાઈમે પછી એને જો જોઈએ તો બોલી શકશે. એ કેવી રીતે? ભાષા વર્ગણા યોગ્ય પૂતગલ સ્કંધોને ગ્રહણ કરીને પછી ભાષા રૂપે પરિણમાવીને પછી પાછો એનું વિસર્જન કરશે. બરાબર. એટલે કઈ બોલવાનું છે, રડવાનું છે, જે કરવાનું છે તે કરી શકશે. પછી એના બાદ મનઃ પર્યાપ્તિ એટલે હવે મનના વિચારો જો સંજ્ઞી જીવ માટે છે, આ જો સંજ્ઞી જીવ તરીકે ઉત્પત્તિ થયેલી હોય તો પછી એની મન પર્યાપ્તિ પણ પૂર્ણ કરશે.
અને એના કારણે પછી જો મન પર્યાપ્તિ પૂરી કરશે તો લાઈફ ટાઈમ માટે એને જો વિચારો કરવા હશે, કઈ વિચારવાનું હશે પોતાના આત્મકલ્યાણ માટે કે જો મિથ્યાત્વી હશે તો એમ જ જે પણ એટલે વિચારવું હશે તો એ વિચારી શકશે. મનોવર્ગણાના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરીને પછી આકારો એવા બનાવશે અને પછી એનું વિસર્જન કરશે, એટલે વિચારો કરી શકશે, ધ્યાન રાખવાનું. તો આ 6 પર્યાપ્તિ વિશે આપણે સમજી લીધું. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે સમ પીપલ ડુઈંગ અબોર્શન બીકોઝ દે ઓલરેડી નો થ્રુ સોનોગ્રાફી એન્ડ ટેસ્ટ that infant is abnormal. Can you say anything for this? તો હવે એમાં કઈ હવે મોટું એવું છે નહીં, જેવા કર્મો કરેલા હશે તો એવા એને બાળક પછી એની ઉત્પત્તિ થશે ને. અને બીજું એવા પણ હોય ને છતાં પણ અબોર્શન આપણા પાસે એવું અધિકાર નથી કે કોઈ પણ જીવની હત્યા કરી નાખીએ, કારણ કે આપણા ભગવાને શું કર્યું છે, જીવની હિંસા કરવાનું કીધું છે કે નહીં કરવાનું શું કહ્યું છે, અહિંસા પરમો ધર્મ છે આપણો. બરાબર. એટલે જેવું હોય તો તેવું એને જન્મ આપવું પડે, કારણ કે એવા કર્મો એ બાળકના પણ છે ને આપણા પણ એવા જ કર્મો છે, એ ધ્યાન રાખવાનું. અને જો ત્યાં જ એવું ખબર પડે કે આ ખોડખાપણ વાળું છે કે વિકલાંગ છે, અબનોર્મલ વોટ એવર જેવું છે, અને એ જાણ્યા બાદ પછી આ કરાવે અબોર્શન તો એ પંચેન્દ્રિય જીવની હિંસાનું ડાયરેક્ટ પાપ લાગશે, ખાસ ધ્યાન રાખવાનું. એટલા માટે બીજું આ એમનું બાળક આ રાજા અને ચેલણા રાણીનું આ બાળક હતું ને, જેનું પિંડ તરીકે એ જન્મ પામ્યો હતો, ભોયરામાં રાખેલું હતું અને એટલી દુર્ગંધ આવતી હતી છતાં પણ એને જન્મ આપ્યું હતું. બરાબર. તો એ કેવું હતું, એટલા એ લેવલના તો નહીં હશે ને, એટલા માટે એ ધ્યાન રાખવાનું. આપણાથી એ બધું નહીં કરાય. પહેલા તો એવા પ્રકારના હિંસાના ભાવો જ આવવા ન જોઈએ આપણામાં, એ ધ્યાન રાખવાનું. ઓકે. તો એ જે પિંડ તરીકે જન્મ આપ્યું હતું ને તે મૃગપુત્ર હતું, અને એ પિંડનું પિંડ જ હતું, એને એક પણ ઇન્દ્રિય પણ દેખાતી ન હતી, એવું હતું. બોલો. અને વળી એ એટલી દુર્ગંધ આવતી હતી કે એના કારણે પછી એને જેલમાં એટલે પુરાયેલું હતું. અને એમાં પણ કેવી રીતે કે જેલ નહીં, સોરી, ભોયરામાં એવી રીતે પુરાયેલું હતું. અને વળી એના દ્વારો પણ હતા, અલગ અલગ ડોર્સ પણ બંધ કરેલા હતા. આટલા દૂરથી જ નહીં તો એને એમાંથી આટલી દુર્ગંધ એમાંથી આવતી હતી એના શરીરમાંથી. એટલે શરીર હોય તો વર્ણગંધ રસસ્પર્શ પણ હોય ને, તો એવા પ્રકારની ગંધ એ આવતી હતી કે દૂર દૂર સુધી. એટલા માટે અલગ અલગ દ્વારો હતા, ઘણા બધા દ્વારો હતા. અને પછી એને ખોલી ખોલીને પછી ત્યાંથી જવાય, અને પછી એને પછી ખાવાનું આપત, અને પછી ત્યાં જે વિષ્ટા કરી નાખત, એવું બધું હતું એના માટે. બરાબર. અને ખાવા માટે પણ પ્રોપરલી મોઢો પણ ફોર્મડ ન હતું, એક માત્ર એક કાણાનું કાણું હતું ત્યાં, એવું હતું બધું. છતાં પણ એની માતા એ પણ માતા કેવી હતી, રાણીની રાણી હતી. કોણ આપણા જેવી એમ નોર્મલ ન હતી, પણ રાણી હતી. છતાં પણ એને એવા પુત્રને જન્મ આપ્યું, એ ધ્યાન રાખવાનું. બરાબર. અને તેનું પણ પાલન પોષણ બધું કર્યું. તો આપણા પાસે પણ એ અધિકાર નથી કે કોઈ પણ જીવને પછી હત્યા કરી નાખવાનું. થોડુંક પણ આપણને લાગે કે એવો અબનોર્મલ જન્મ લેશે તો આપણા પાસે અધિકાર નથી, નહીં તો ડાયરેક્ટ પછી પંચેન્દ્રિય જીવની હત્યાનું ડાયરેક્ટ પાપ લાગશે. એટલા માટે બિલકુલ પણ એ બધું વિચારવું પણ નહીં, અને બીજાને સલાહ પણ નહીં આપવી, ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે ઇઝ ધેટ આહાર કોલ્ડ લોમા આહાર? તો એ લોમ આહાર નહીં હોય, પણ ઓજ આહાર હોય છે, એ ધ્યાન રાખવાનું. સ્ટાર્ટિંગમાં જે હોય છે ને તો એને ઓજ આહાર હોય છે. અહીંયા ક્વેશ્ચન છે કે વોટ ઇઝ મિનિંગ ઓફ ખલ ઇન આહાર પર્યાપ્તિ? ખલ એટલે જે જરૂરી ન હોય ને, વેસ્ટ પ્રોડક્ટ્સ જે હોય ને, તો તે એટલે એક જે કામના પ્રોડક્ટ જે હોય જેનાથી એ પછી 7 ધાતુરૂપ શરીર બનાવી શકે, તો એના માટે જે રો મટીરિયલ્સ હોય તો તે, અને બીજા જે જરૂરી ન હોય, જે પણ ટોક્સિન્સ હોય કે જે વેસ્ટ પ્રોડક્ટ્સ કહેવાય જે પણ, તો એ ખલ. જેમ કે આપણા શરીરમાં નોર્મલી ખલ તરીકે શું હોય છે, વિષ્ટા હોય છે, અને બીજું આ હોય છે, આ કાર્બન ડાયોક્સાઇડ વગેરે એવા હોઈ શકે છે, એક્ઝામ્પલ માટે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે ઓલ પૂતગલ રિક્વાયર્ડ ફોર પર્યાપ્તિ ફોર્મેશન આર ટેકન ફ્રોમ ઇટ સરાઉન્ડિંગ્સ ઓનલી? તો સરાઉન્ડિંગ્સ એટલે જ્યાં પણ એની ઉત્પત્તિ થયેલી હોય ને તો ત્યાંથી એ ગ્રહણ કરે છે પછી. બરાબર. જે પણ પૂતગલો હવે સમજો કે હવે આહાર પર્યાપ્તિ છે તો સ્ટાર્ટિંગમાં તો ત્યાં જ્યાં ઉત્પત્તિ થઈ હતી તો ત્યાંથી જ પછી એ આહાર ગ્રહણ કરે છે, ત્યાંથી જ. શરીર પર્યાપ્તિ માટે પછી જે રસ એણે બનાવ્યું હતું ને, ખલ અને રસ, તો રસ કામનું છે અને ખલ તો નકામું છે, તો ખલને તો એનું ત્યાગ કરી દે છે, પણ રસ કામનું છે. તો હવે રસમાંથી એ શું કરશે આગળ, હવે એ બનાવશે 7 ધાતુરૂપ શરીરો. 7 ધાતુ આપણે જોઈ લીધા. બરાબર. તો એટલે હવે પછી ઇન્દ્રિય બનાવવાનું છે, એટલે સેલ્સ જે પણ, તો એ પણ પછી વાતાવરણમાંથી ગ્રહણ કરશે.
તો હા બીજું હા શરીર બનાવવા માટે એ શું કરે છે, ઔદારિક વર્ગણાના, ફોર એક્ઝામ્પલ મનુષ્ય હોય તો ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરવું પડશે ને. તો એ પછી વાતાવરણમાં જ હોય, તો વાતાવરણમાંથી જે એ બધું ગ્રહણ કરે છે. ઇન્દ્રિય પણ હોય તો એ પણ ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધોથી બનાવે, એ પણ વાતાવરણમાંથી લે. શ્વાસોશ્વાસ વર્ગણા પણ વાતાવરણમાંથી, ભાષા વર્ગણા, મનોવર્ગણા બધા વાતાવરણમાંથી જ લે છે, એ ધ્યાન રાખવાનું. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે ધેન હાઉ ટુ ડિસ્કાર્ડ સીડ્સ. તો કઈ નહીં કરવાનું, આપણને એવા ભાવોથી નહીં ત્યાં નાખવાના કે તે રીગ્રો થઈ જાય. એમ જ આપણને શું કરવાનું, એને કિલામણા નહીં પહોંચે ને તો એવી રીતે પછી એને ડસ્ટબિનમાં ફેંકી શકાય છે. બરાબર. એવી રીતે તડકામાં કે એવી રીતે નહીં કરવાનું કે તેને ત્રાસ થાય કે એવી રીતે નહીં કરવાનું, એ ધ્યાન રાખવાનું. બરાબર. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ, સર્વ મંગલ માંગલ્યમ, સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ, સર્વધર્માણમ જૈનમ જેતિ શાસનમ. પ્રણામ.